પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ અભય તથા બહેનો દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 13મી તારીખ સેન્ટ એન્થનીનો તહેવાર ઉજવીએ છીએ. તમારા બાઇબલ લઈ લો, ઈશ્વરના વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 27થી 32મી કલમ સુધી. ઈસુએ કહ્યું, વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો, પણ હું તમને કહું છું, જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે, કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાડી ફગાવી દે, તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. વળી એમ કહેલું છે, જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતી લખી આપવી. પણ હું તમને કહું છું, નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે, અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, સેન્ટ એન્થની બહુ પ્રખ્યાત સંત હતા. ફ્રાન્સિસ્કન મંડળના હતા. બહુ ગરીબમાં જીવન જીવતા હતા, અને એમને તો ખ્રિસ્ત આજ્ઞા અર્પણ કરવા અને સાથે સાથે એ સિવાયના સમયમાં રસોડામાં મદદ કરવાનું કામ એમને સોંપવામાં આવ્યું હતું. પણ એટલા ભક્તિભાવવાળા હતા, તે ઘણા બધા ચમત્કાર કરતા હતા. અને પછી એમના ઉપરીએ કહ્યું હતું, તમારે કોઈ ચમત્કાર કરવો નહીં એમ કરીને હુકમ કરવામાં આવ્યા. અને એક દિવસ ફળિયામાં જતા હતા, ત્યાં ઉપરના એક રૂમમાંથી એક માણસ પડતો હતો. અને પછી એમના ઉપરીએ કહ્યું છે ચમત્કાર કરવા નહીં, એટલે ઉપરીના પરમિશન સિવાય તારે કંઈ ચમત્કાર કરવાનો એમ કરીને એ માણસને ત્યાં ને ત્યાં અદ્ધર રાખ્યા, જેથી કરી જઈને સુપિરિયરનો પરમિશન લઈને પાછા આવી એને એ નિર્ણય લઈ શકે એમ કહેવામાં આવે છે. ખ્રિસ્તમાં અભયતા બહેનો, આ મહાન સંત એટલા ઈશ્વરના રાજ્યનો સંદેશ, શુભ સમાચાર ફેલાવતા હતા. મરી ગયા પછી ઘણા સમય પછી એ જગ્યાએ એમને દફનાયા હતા, ત્યાં ખોદીને જોયું તો આખું શરીર નાશ પામ્યું હતું. પણ જે ઈશ્વરના વચને શુભ સંદેશ પ્રચાર કરેલા એમના જીભ એમ અને એમ હતું, આજે પણ છે. કારણ આ જીભ દ્વારા એમણે ઈશ્વરના વચન ઉચ્ચારેલો પ્રચાર કરતા હતા, અને એના લીધે અત્યારે અવિનશ્વર આ જીભ આજે પણ રહે છે. ખ્રિસ્તમાં અભયતા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ડિવોર્સ, છૂટાછેડા વિશે વાત કરે છે. આ એકદમ સેન્સિટિવ ટૉપિક છે. સાથે સાથે પ્રભુ ઈસુ તો બહુ સ્પષ્ટ વિચાર, છૂટાછેડા ઈશ્વરે ના પાડી. જેમને ઈશ્વરે સાથે જોડ્યા છે એમને માણસે છૂટા ના કરવા. એટલે ઈશ્વરની ઈચ્છા માણસ, નર અને નારી હંમેશા સાથે રહે. અને ઈશ્વરે જોડ્યા છે, ઈશ્વર કોઈ દિવસ એમની વચ્ચે ભાગલા નહીં પાડે, એમને છૂટાછેડા આપવા માટે ના પાડે છે. આ કિસ્માલ ભયતા બહેનો, અને સાથે સાથે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા એક ઊંડો વિચાર, વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે. પણ હું તમને કહું છું, જે કોઈ વ્યક્તિ વાસનાભરી નજર નાખે છે એ વ્યભિચાર કરી ચૂક્યો છે. યહૂદી લોકો એમ માનતા હતા, આપણે તો વ્યભિચાર કરતા નહીં. એટલે પ્રભુ ઈસુ એક ઊંડો અર્થ સમજામ છે, જે કોઈ વાસનાભરી નજર નાખે છે એ વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે વિચાર શુદ્ધ રાખો, જેથી કરી આપણું શરીર પણ, આપણો આત્મા પણ શુદ્ધ રાખી શકીએ છીએ. આ કિસ્માલ અભયતા બહેનો, છૂટાછેડા એ જમાનામાં પણ ઈશ્વરે ના પાડી, કારણ એ હંમેશા સ્ત્રીઓના વિરુદ્ધ જાય છે. એટલે જે છૂટાછેડા લખીને આપવાનું છે, અને પછી કારણ આપવાનું છે. અને સાથે સાથે જે છૂટાછેડા લખી આપે, સ્ત્રી માટે યોગ્ય ફાઇનાન્શિયલ જે સપોર્ટ આપવું જોઈએ,
અને સાથે સાથે એ બીજું લગ્ન કરવા માટે પણ એમને પરમિશન આપવું જોઈએ એમ કરીને આ શરતથી એ જમાનામાં છૂટાછેડા આપતા હતા. પણ વિધાતા હતોનો વિચાર, ઈશ્વરનો વિચાર, ઈશ્વરે નર અને નારી અને ઈશ્વરને જોડાયા, ઈશ્વર પોતે જોડાયા હોય તો આ બાબતમાં આપણે હંમેશા ઈશ્વર જે યોગ્ય નિર્ણય કરે છે, વિચાર કરે છે એમાં રહીએ. છૂટાછેડા આપણે ઘડીએ છીએ ઘણી વખત એક નાની બાબત લઈને અને મોટું સ્વરૂપ બનાવી અને દરેકની યુગોના લીધે દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થના લીધે આ બધું બને છે. આ બધું છોડી આપણે પ્રભુના સંતાન તરીકે હંમેશા જીવી સર્વ પ્રકારના ગમે તે પ્રકારના છૂટાછેડામાંથી મુક્ત થઈએ અને ઈશ્વરના સંતાન તરીકે સાથે સાથે સંત પૌલ કહે છે આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર છે, એ હંમેશા પવિત્ર રાખીએ. આ કિસ્માલા ભાઈ બહેનો, આજના આ મન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે પ્રભુ ઈશ્વર ઓળખમાં જો તૃપ્તા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનું જય. ગોડ બ્લેસ યુ ઓલ.